મેં કોઈ એવું કરત તો ડેડી ટક્યા હોત આપણા ઘરમાં. એ તો એવું કહી દેશે મને હું ખબર ये लो हूँ मैं. तो તમે રાઇટર ને કહેતા હતા કે જયશ્રી પંચ લા રહે હો યા બહાર से मंगवा लिया. બહુ જ જુએ છે તમારો શો. Give it up for Manan Desai, Umbati Fedya and the very amazing Vandana Pathak માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. વેલકમ વંદના મેમ. લોંગ ડ્યુ તમારા સાથે પણ ઘણા ટાઈમથી ઉમરો વખતે આપણે પ્રયત્ન કરેલો પણ તમારી ડેટ્સ નથી સેટ થઈ કારણ કે શી હેડ ગોન ફોર કોલ્ડ પ્લે. એટલે એમની બર્થડે 26 જાન્યુઆરીના છે અને એમની ફેમિલી એમને સરપ્રાઈઝ આપેલી અને એ કોલ્ડ પ્લે જ જતા રહ્યા હતા. તો એ આઈ થિંક ઓલાએ પરફોર્મન્સનું જ સરપ્રાઈઝ મને આપ્યું હતું. અચ્છા, આવીને ક્રિસ માર્ટિને. કેવું લાગ્યું? ક્યાં તમે અમદાવાદ જ જોગેલા? અમદાવાદ જોવા ગઈ હતી. કેવું લાગ્યું? અનુભવ કેવો હતો? બહુ જ સારો હતો પણ મને કંઈ સમજાયું જ નહીં. એવું લાગ્યું છે ને એક પોઈન્ટ આ પેરાગ્લાઇડ કેમ ગાય છે? પેરાગ્લાઇડ નથી લા, પેરાડાઇઝ એ છે. જોક હતો, મારી નાખો, મારા બધા જોક મારી નાખો. કાલે બૂટ ઉડવાનો છે કે કાલે ફ્લાઇટમાં આ બૂટ બંને ઉડવાનો. જણાની ફાઇટમાં જે મારીને ઓમની પીસાય છે ને મેડમ, આ બંને જણા જોકના એકદમ એ લોકો શું કહેવાય આમ જોક માટે કંઈ બી કરવા માટે તૈયાર, અને એકબીજાના જોક ચાલવા બી ના દે. એટલે વી આર ઓન ધ બ્રિંક ઓફ કપિલ શર્મા સુનિલ ગ્રોવર વોર. એટલે જ જુદા પ્લેન કરાયા છે. એટલે મેં બાજુમાં બેસતા નથી, એવી રીતે દૂર જ બેસી બરાબર છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમે દારૂ હોય છે એટલે ના પણ ચિરાવી નથી પીતો, હું પીવું છું. એટલે એરોસ્ટેસ મારી પાસે આવતી જ નથી ઘણી વખત. પણ આ જોક પરથી યાદ આવ્યું કે આ તો હવે જોક સમજાવવા લાગ્યો છે. પહેલા તો હું જોક લખતી હતી ને પછી આન્સર એવું લખતી હતી. હા, એટલે મને પોતાને જ સમજાતો નહોતો કે જોક કયો છે અને મારે શું કહેવાનું છે, આનો મતલબ શું છે. એટલે પછી કંઈક જોક કહેવાનો આવે ને એટલે હું જોક કહું તો એ હું લખી રાખું કે આ જોક છે એ કહેવાનો, એનો આન્સર શું છે એટલે હું આન્સર ANS લખું, એટલે આનો મતલબ આમ છે. વાવ, એટલે સ્ક્રિપ્ટમાં તમે એવું લખતા હતા. એન્ડ યુ હેવ ડન ધ મોસ્ટ આઇકોનિક કોમેડી રોલ્સ ઇન આઈ યોર ડોન્ટ નો લાઈફ. કેવી રીતે. તમે આવું કહી રહ્યા છો. તો તમે રાઇટર ને કહેતા હતા કે જયશ્રી પંચ લા રહે હો યા બહાર से मंगवा लिया. એમાં એવું છે કે મારો વર છે ને દર વખતે મને કહે કે તું કેરી ફોરવર્ડ ના કર આ બધું તારું સિરિયલનું ઘરે આવીને. મેં કોઈ એવું કરત તો ડેડી ટક્યા હોત આપણા ઘરમાં. જયશ્રી જે રીતે બાપુજીને આટલું બધું હેરાન કરે છે, ગમે તે પીવડાવે છે, 5 દવાઓ આપી દે. મારો એક સીન હતો કે જેમાં હું 10 દવાઓ આપું છું, એને ઠીક નથી ને બાપુજીને, એટલે કે બાબુજી એ 10 દવાઈ ખા લીજે, એક તો કામ આएगी. ભાઈ બાબુજી જોડે તો તમે શું શું કુવામાં ફેંક્યા છે, ગાડી ધક્કો મરાવડાય છે. એક ટાઈમ પછી તો સેજ બાબુજી પર દયા આવે, સેજ. ભાઈ એક સીનમાં પણ તો એ કઈ ઓછા નથી. શું કહો છો? એક સીનમાં તો કઈ ચા મૂકી દીધી અને ચાનો આમ ક્લોઝઅપ શોટ છે, કઈ કાળા પાણી જેવું કશું છે અને પછી કે એ કે ચા પી જઈએ બાબુજી ફટાફટ. પણ એ પીએ છે ને તો એટલે અને હોય છે છોકરાઓનું પેઇન્ટિંગનું પાણી. કોઈ દિવસ વંદાબેનને ત્યાં જવું નથી હવે મારે. બટ ઇટ ઇઝ આઈ થિંક ખીચડી એ ગુજરાતીઓને સૌથી વધારે એન્ટરટેન કરે. થેન્ક યુ સો વેરી મચ ફોર સચ એન અમેઝિંગ રોલ એન્ડ કેરેક્ટર. થેન્ક યુ સો અને મચ. હમપાંચ પણ, મને તો હમપાંચ બી બહુ ગમતી હતી યાર. ઓફકોર્સ અમુક એકદમ જે નોસ્ટેલ્જિયા હિટ થતું દેખાયું. એમાં હંપાચમાં કેવું થયું, પહેલો જ દિવસ હતો અને અમારું કંઈક મારું અને બીજે કેરેક્ટર હતું કાજલભાઈ, એ અમારું મારું ભૈરવીનું કંઈ હતું જ નહીં પહેલા દિવસે. ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ અમે દોડીએ છીએ, અહીંથી દોડીએ છીએ ને એવું બધું હતું. એટલે ભૈરવીએ મને કહ્યું કે વંદન યાર આપણું તો કંઈ છે જ નહીં. મેં કહું હોય આપણો રનિંગ રોલ છે. આખો દિવસ અમે ભાગ્યા જ છીએ. એકવાર રિક્ષાવાળો અમારી પાછળ ભાગે, એકવાર અમે કોઈની પાછળ ભાગીએ, એવું જ હતું. મનનભાઈ નું હજી ગુજરાતી પિક્ચરમાં એવું જ છે મેમ. રનિંગમાં રોલ જતો રહ્યો મારો.
ખબર નહીં ક્યારે મેરેથોન મળશે પણ કોમેડી રોલ્સ પર આપણે પાછા આવીએ તો જે ઘરની વાત તમે કરી કે જે તમારી રિયલ લાઈફ છે અને રીલ લાઈફ છે એ બંને વચ્ચે દેર ઇઝ અ ડિફરન્સ તો ઘણી વખત ઘરે આમ જયશ્રી આવી જતી હશે ને પોસિબલ ખરું ને એવું કે નહીં એકચ્યુઅલી છે ને મારા મમ્મીનું નામ જયશ્રી છે ઓ એટલે પાછળથી કોઈ બૂમ પડે ને જયશ્રી એટલે બે ટર્ન થાય કોને બોલાવે છે મારે છે ને ખીચડીને લઈને એક બહુ લોજિકલ સવાલ હતો જે નાનપણમાં જ મગજમાં આવ્યો હતો અચ્છા ખીચડી ત્યારનું છે હા એટલે હું ઓહો આ મોટો નથી થયો મોટો નથી થયો એમ અને મારા બાપાએ મને ત્યારે કીધેલું મગજ સાઈડ પર મૂકીને શાંતિથી છોનો મોનો જોયા કર અમને મજા આવે છે એમ તો એ સવાલ એ હતો કે ઘરની અંદર બાબુજી છે પછી પ્રફુલભાઈ કશું કામ નહીં કરતા હંસા સાડી બદલ્યા કરે છે પેલા બે સ્કૂલમાં જાય છે પેલા એક ભાઈ આઈને ઘેર જમવાનું ઠૂસીને જતા રહે છે તમારે બરાબર. જમાઈ છે તે હા. બધું જ ચાલે ઘર ચલાવે છે કોણ પૈસા ક્યાંથી લાવો એ પ્રશ્ન તો અમને હતો આવે છે ક્યાંથી આટલો બધો પૈસો ક્યાંથી આવે છે કે આટલા દાગીના ને બધું હંસા હા. પહેરે અને પ્રફુલ કંઈ કામ ના કરે પણ એમાં એવું હતું કે પ્રફુલને કામ ન કરવાના પૈસા મળતા હતા ઓફિસે ના જવાના પ્રફુલ જોબ કરતા હતા હા. વાવ આ વાત પર હેડ્સ ઓફ થઈ જાય એ નહીં. બહુ મેટા જોક બહુ માર્યો મેટા જોક હતી એ. જેડી સર તને મેસેજ કરશે બહુ સરસ જોક હતો જેડી સરને જ પૂછીશું આપણે કે કોણ ઘર કોણ ચલાવતું ચલાવતું હતું? હતું, અને જ્યારે જેડી સર આવશે લવારી અરે પર એ તો તને એવું કહી દેશે મને હું ખબર હે. ભાઈ ખીચડીની વાત કરીશું તો લવારી કોઈ દિવસ પતે નહીં પણ આપણે કોલ્ડ પ્લે જેન્યુઅલી તમે એક પણ સોંગ નથી સાંભળ્યું મને એ અરે ભાઈ મને કંઈ ખબર નહોતી આ બધું મને તો અંગ્રેજી મને ખરેખર ઇંગ્લિશ સોંગ્સની બહુ ખબર નથી મને માઇકલ જેક્સનના સોંગ્સ ખબર છે Okay. કારણ કે એ વખતે Yeah, હી he વોઝ was લાઈક the યુ નો star. સ્ટાર He was, એટલે he is, I હી think. સ્ટીલ ઇઝ કેવું લાગે તમે God. એને બી ચા આપો કાઢી તો એ કહી દે નો મેટર ઇટ્સ બ્લેક ઓર વ્હાઈટ બહુ ડીપ હતું આ બધું. ડીપ જોક માર્યો બહુ ભાઈ ગજબ જોરદાર ભાઈ, બહુ. લાયો બાપુ લાયો એકાદ તો પણ એક વખત ક્રિસ માર્ટિન સ્ટેજ પર હશે તો એવું થઈ જ ગયું હશે ને તમને એ ઈંધણા વીણવા વગાડ ને એ એવું થઈ ગયું હશે આમાં યલો ગાયા કરે તે આખો દિવસ ભાઈ એ શો ઘાટકોપરમાં હોત ને તો એ જ કહે છે અમને હટાવો યાર ફાલ્ગુની બેનને લાવો યાર પણ એમાં તો મારી છોકરીએ મને એક અઠવાડિયા પહેલાથી મને કીધું કે ના તમારે આ બધા ગાયનો વગાડો તમે સાંભળ્યા કરો એટલે તમને યુ નો યાદ આવે ને ખબર પડે ને શું એટલે પછી ત્યાં મારી બેટી મારું ટેસ્ટ લે અચ્છા કયું સોંગ છે બોલો પેરાગ્લાઇડ બોલો 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 અરે મને થોડી આનું મ્યુઝિક ખબર છે કે શું છે મને તો એ ફરી લાગે કે ફાલ્ગુની બેન ને બોલાવે ફાલ્ગુની બેન આવે ને પછી એ યલો ગાય યલો હું મેં તો સ્ટેડિયમ જેટલું હતું ને એનાથી ડબલ ભરાઈ ગયું. હા 100% તો 9 રાત નમો સ્ટેડિયમ ભરાઈ ગયો હતો બિલકુલ એકદમ ગજબ થઈ ગયો ના, આઈ થિંક એ ના. દિવસ દૂર નથી કે જ્યારે આપણે ગુજરાતીઓ સ્ટેડિયમમાં ગરબા કરીશું ઓ યા પ્રોપર કારણ કે હવે આ બધા બોરીવલી ને કાંદીવલીમાં આપણે માતા નથી લિટરલી મેં ગરબા ગ્રાઉન્ડની બહાર અમુક લોકોને ગરબા કરતા જોયા છે કારણ કે અંદર જગ્યા જ નથી હોતી ના એ લોકો પાસે પાસ ખરીદવાના પૈસા નહીં હોતા પણ આ બોમ્બે તમે કોઈ દિવસ બોમ્બેની નવરાત્રીમાં તો 100% ગયા છો પણ તમે અમદાવાદ કે બરોડાની નવરાત્રી જોઈ છે ભાઈ હું તો મારું સ્કૂલિંગ કોલેજ તો અમદાવાદનું હતું રાઈટ એટલે ત્યારે તો જે રીતે કોલોનીમાં અને અમારે ત્યાં હું છે ને પહેલાં ભદ્ર નામનો એરિયા છે અમદાવાદમાં એટલે એ જેમ આપણો ટાઉનનો કે એવો એરિયા હોય ને એ રીતનું હતું એટલે એમાં એક વડનું ઝાડ હતું 100 વર્ષ જૂનું ને બીજું આગળ લીમડાનું ઝાડ એટલે અમારે અહીંથી ત્યાં આમ ગરબો એવી જ રીતે ફરે એટલે એ અમે એમ જ ગરબા રમતા શીખ્યા હતા ત્યાં અને ત્યાં જ અમે લોકો એ જે ગરબા જોયા છે ત્યાં વચ્ચે એક ઢોલી હોય ને પછી વગાડતો હોય ને Right. એવું જ ચાલે વાહ. પણ પછી હું જ્યારે સોસાયટીમાં ફ્લેટ્સમાં રહેવા ગઈ
ત્યારે આખું અમારી જે સોસાયટી હતી એના સૌથી બેસ્ટ ગરબા થતા હતા. એટલે ત્યાં બધા ગરબા રમે. એ પછી ઘણા વખતે હું તો મુંબઈ આવી પછી ઘણા વર્ષો પછી આવી રીતના બધા ગરબા આવી રીતના મુંબઈના ગરબા મને હજુ સુધી, કારણ કે હું પણ બરોડા ત્યાં તો જે બરોડાના તો બેસ્ટ ગરબા બરોડાના ગરબા જો બોમ્બે અને અમદાવાદથી જે વ્યક્તિ છે એ પણ કહે છે કે બરોડાના બેસ્ટ ગરબા બેસ્ટ છે બેસ્ટ ગરબા સવાલ પણ અહીંયા હું એક વખત ગયો બોરીવલ્લી ફાલ્ગુની મેમના ગરબામાં આ વખતે, અને હું કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે ઇટ વોઝ કેવું કહેવાય કે આમ પેલું ઇન્ટરસ્ટેલર મૂવી હતી ને કે જેમાં ટાઈમ વિધિન ટાઈમ હોય કે ગેલેક્સી વિધિન ગેલેક્સી હોય, એવી રીતે કુંડાળું વિધિન કુંડાળું હતું. નાના નાના કુંડાળા કરે, અને પાછું એમાં કેવું હોય કે અમે તો વડોદરામાં જઈએ તો બધા ગરબા કરે એક લાઈનમાં. અહીંયા તો શું છે કે બધા વારા પરથી વારા, અમુક લોકો કુંડાળું બનાવે પછી વચ્ચે ગરબા કરે, પછી પેલા લોકો પાછા કુંડાળું બનાવે, દુપટ્ટો ઉપટ્ટો પકડીને રહે, પછી પેલા લોકો પાછા કરે ગરબા. અને એ લોકો ગરબા કરે તો આખું આમ ફ્રી સ્ટાઇલ કુંફુ કરતા હોય એવું લાગે. આ કેવા ગરબા છે લાઈક એટલું ક્રાઉડેડ, તમે ઘઉં લઈને ઘૂસો ને લોટ લઈને બહાર નીકળો. બહુ મજા આવી ગઈ યાર. અમુક લોકો તો એવું કહેતા છે કે હું લોટ દળાવવા જાઉં છું, પણ લોટ દળાયેલો જ હોય, તારે ઘઉં દળાવવાનું. વોટ ઓફ ફન. તો અહીંયા વડોદરા નવરાત્રી જોઈ છે તમે લોકો? યસ ઓર નો? તમે મેમ ગયા છો યુનાઇટેડ વે ગરબામાં કોઈ? ના, એમાં નથી ગઈ હું. તો આ વર્ષે નક્કી અતુલ પુરોહિતના ગરબામાં તમારે આવવાનું છે. કોલ્ડ પ્લેન તમે ભૂલી જશો, એટલે એમ હું તો પણ આને ભૂલેલા ભૂલી જ ગઈ. કારણ કે ત્યાં તો મારી એવી, મેં કીધું હું તો ભણવામાં બહુ હોશિયાર હતી, એટલે મને કોઈ દિવસ બોલ બોલ એવું કરવાની કોઈ જરૂર જ નથી. આનો આન્સર બોલ બોલ એવું. એ જે એંગર છે ને એમની અંદર, એ મને એટલે આમાં પછી મારી બાજુમાં એક બાજુ મારી થનાર વહુ, એક બાજુ મારી દીકરી અને એનો ફ્રેન્ડ અને હું, અમે લોકો આવી રીતે, ને એની આ બાજુ એની બીજી ફ્રેન્ડ્સ, બધાને આ ગીતો આવડે ને મને જ ના આવડે. તો મને કંઈ કામ આમ કરે ને એટલે પછી હું ઊંધી ફરું નહીં. કોઈને દેખાય જ નહીં કે હું શું બોલી રહી છું ને શું. ને મારી છોકરી બહુ જ ખુશ થઈ ગઈ કે મારી મમ્મીને બધું ખબર છે. તમે મનમાં તો બીજું જ ગીત ગાતા હશો નહીં? ક્રિસ માર્ટિન ને જબરું ક્રેઝ કોલ્ડ પ્લે. બહુ જ બટ એ બધા લોકો એવું કહેતા હોય છે કોલ્ડ પ્લેના પાસીસ જો મને મળી ગયા, શો ઓફ કરે. પણ લોકો, ગુજરાતી લોકોને જ ખબર છે કે ફાલ્ગુની મેડમના પાસીસ આર વે મોર પ્રેશિયસ દેન કોલ્ડ પ્લે પાસીસ. એબ્સોલ્યુટલી. હમણાં અમદાવાદ હતી હું 2 દિવસ પહેલા, તો આવતા મને એક મોટી ઉંમરના અંકલ, બહુ જ મોટી ઉંમરના, મારા પપ્પાની ઉંમરના અંકલ આવ્યા અને મને મળ્યા અને મને કે બેન તમે હમ પાંચમાં હતા એ જ ને? મેં કીધું કે હા અંકલ. તો કે હું તો બહુ નાનો હતો ત્યારથી જોઉં છું. ઉनको डालो कुएं में એવું કહી દે. તો આ ફેર ઇન્ટરેક્શન્સ તો તમારી સાથે બહુ જ અરે થતા હશે. ભયંકર. એકવાર અમે લોકો ખીચડી માટે આવતા હતા, અમે ક્યાંક પ્રમોશન કરીને જ આવતા હતા અને એટલે ખીચડી ત્યાં સુધી પોપ્યુલર થઈ ગયું હતું, પ્લસ અમે કંઈક કશાક માટે ગયા હતા ને પ્રમોશન માટે, જઈને પાછા આવતા હતા. ત્યારે એક માણસ, એક નાનકડું 2 મહિનાનું કે એવું કંઈક બાળક હશે, એને લઈને એ હતા ભાઈ, અને કે જો 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 કોણ છે, જયશ્રી જો જો જો. બહુ જ જુએ છે તમારો શો. એ પેલા દાદા જ હતા. જો એવું નથી, હરખો પંચ મગજમાં આવે તો અમે હેન્ડશેક કરીએ જ. મિત્રતા તો છે ભાઈ, એવું નથી. પણ એમાં બી પેલી હરીફાઈ તો હતી જ કે હું પહેલા માર દઉં એમ. એ ભાઈ ટાઈપ જોઈને નાખી દીધું. પણ હવે મેમ તમે પણ આવવાના છો ઇન ધ મૂવી 9th મેના રિલીઝ થઈ રહી છે જય માતાજી લેટ્સ રોક. અને ઉમરો મૂવી પછી તમે ગુજરાતી મૂવીમાં દેખાવાનો છો આ મૂવીમાં. અને ટ્રેલર અહીંયા બધા જોયેલું છે. ટીકુ સર સાથે પણ હમણાં વાત થઈ ત્યારે એ વાત થઈ હતી કે બધાને ટ્રેલર બહુ જ ગમ્યું છે. તો તમારો રોલ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. એમાં તમે બાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરો છો અને બા તમે પણ બાજો છો. શિલ્પાબેન સાથે એમના જેઠાણી કે દેરાણી છે, મને ખબર નથી હજુ. હા,
અને આ તો બહુ જ ટોમ એન્ડ જેરી જેવું કેરેક્ટર છે મારું ને બાનું. અમે લોકો લોગર્સ હેડ પર ઓલવેઝ, અને પણ હવે ઘરે આવ્યા છે તો થોડુંક બધું કરવું પડે. એમાં એક શોટ એવો છે કે એ કહે છે કે યાર ભાખરી ખાવાની મજા આવે પણ શું દાંત નથી, અને ત્યાં મને દાંત ઘસતા દેખાડી છે. Dentures. પણ આવું રિયલ લાઈફમાં થાય કે ના થાય? ડેન્ચર ઘસવાના કોઈ બટ આવા કિસ્સાઓ ઘરમાં થતા હોય છે જે સાસ વહુના હોય, હા, definitely હશે અને જ. બહુ ઇન્ટરેસ્ટિંગ થતા હોય છે. Yeah. કારણ કે છે ને મારી મમ્મી સાથે અન્યાય થયો, કારણ કે મારી મમ્મીને હિટલર સાસુ મળી અને ફેમિનિસ્ટ વહુ મળી, ઓહ બાપરે. એટલે એક્સપ્લોઇટ થઈ અને એક્સપ્લોઇટ કરવા પણ ના મળ્યું. એટલે પછી છે ને મમ્મીને હું એવું કહું છું, મમ્મી મને વળી લે, કોઈ વાંધો નહીં, મને હું આસળ ઘસી લઈશ, લે આવે. બટ આવું તમારી સાથે કે તમારી આજુબાજુ કોઈના સાથે થાય એવું સાસ બહુના ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ જે તમે જોયેલા હોય? ઘણા બધા એવા થયા છે કિસ્સાઓ. તો આમ તમને એમ લાગે કે આ કોઈ જગ્યા છે લડવાની, અને આમાં કંઈ ઝઘડવાનું થાય એવું. પણ ઘણીવાર અમે લોકો ક્યાંક ગયા હોઈએ ને એટલે તરત જ, કારણ કે કેટલું બધું રિલેટ કરે છે ને લોકો ટેલિવિઝનના કેરેક્ટર્સને ને એ લોકોને એમ જ લાગે કે આ બધા જ આવા જ હશે, અને આ એક ફેમિલી જ છે આવું. એટલે કોઈ આવે એટલે હે જો આવી એમ, ત્યારે આપણને એમ લાગે કે આવું કોઈ આવી રીતનું કોઈ રિએક્ટ કરે. ક્યાં છે હંસા, ક્યાં છે હંસા, ક્યાં છે તું કઈ સાથે તમારે આવું કરવાનું, એ અહીંયા તો હતી, ક્યાં ગઈ? હમણાં જ હતી યાર. હવે એકચ્યુઅલી સુપ્રિયા પાઠક, વંદના પાઠક, એટલે બધાને એમ લાગે કે બે સિસ્ટર્સ છે, અને અમે લોકોએ પણ હા હવે કોઈને હવે વધારે કહેવા નથી જતા અમે કે ભાઈ ના અમે અલગ છીએ ને એવું નથી. બહેનો જ હા એકદમ એવું ટ્વિન્સ. તો લંડન ગયા હતા અમે નાટક માટે, તો એક જગ્યાએ જમવા બોલાવ્યા નાટક પછી યર્સ બેક, અને ત્યારે ખીચડી થઈ ગયું હતું શરૂ અમારું ને બધું. તો ત્યારે એક બેને કહું કે તમારા મમ્મી પણ અહીંયા આવીને ગયા. મારી મમ્મી તો કોઈ દિવસ ગઈ જ નથી બહાર, અમારા ઘરે આવીને ગયા, અમારા ઘરે બહુ જ. કોણ? દીના પાઠક, દીનાબેન. એટલે મેં એમને કહું દીના આંટી મારા મમ્મી જેવા છે, પણ શી ઇઝ નોટ માય મધર, શી ઇઝ સુપ્રિયાબેન્સ મધર. અચ્છા 10 જ મિનિટ પછી તમારા મમ્મી આવ્યા હતા ને, જો ફોટો છે. પણ આ મારા મમ્મી, તમારા મમ્મી આવ્યા હતા પછી કેટલી ના પાડો તમે, પછી મારા મમ્મી જ થઈ ગયા. આ પબ્લિકનું એવું હોય છે. એક શો ઓપન માઇકમાં હું પરફોર્મ કરતો હતો, અને એમને વિડીયો કોલ ચાલુ કરી દીધો ફ્રન્ટ રો વાળા બેને, અને વાત કરવા લાગ્યા. ના બસ મજામાં. તો મેં ખીજવાય કે મેં કીધું તમને શરમ નહીં આવતી, તમે આવું ચાલુ શોમાં વિડીયો કોલ અને વાતય કરો છો? તો કે ના તમારા દોસ્તાર જ છે. મેં કીધું બતાવો તો આમ બતાવ્યું. મેં કોઈ દિવસ નહીં જોયો વ્યક્તિને. તો આ કે આ તમારો દોસ્તાર છે? મેં કીધું ના નથી. તો કે ના છે. મેં કીધું મને તો નક્કી કરવા દે મારો દોસ્તાર કોઈ છે કે નહીં. એક્ઝેક્ટલી. છેલ્લે તો એટલું કન્વિન્સ કરાવે કે આ જ તમારા મમ્મી છે, એટલે મારે મમ્મીને પૂછવું પડે, મમ્મી તું છે ને મારી મમ્મી? કારણ કે એ બેન એટલું આમ ઠોસ, આ તમારા મમ્મી છે, તમારા મમ્મી જ આવ્યા હતા, એટલું બધું એનું થઈ ગયું હતું કે છેવટે મારે પૂછવું પડ્યું મમ્મી તું જ છે ને મારી મમ્મી? બોલો કોણ છે મમ્મી? જેમ આપણે અમેરિકાને એવી રીતે શોઝ કરવા જઈએ ને, તો એક જગ્યાએ અમે લોકો ગયા હતા, આઈ થિંક ટીકુજી જ હતા મારી સાથે, અમે લોકોનું જ નાટક હતું અમારું, અને અમે પ્લે કરવા ગયા તો ત્યાં હા ટીકુજીએ જ કંઈક બહુ જ હોશિયારી એમને, અરે યાર મગ ખાવા છે, કેટલા દિવસથી મગ નથી ખાયા. ત્યાં જઈએ તો ખબર છે ને ટાકો બેલ ને આ બધું જ ખવડાવે આપણને બધું. તો એક દિવસ એમ થયું કે હવે 15 દિવસ થયા યાર મગ ખાવા છે. તો પેલા ભાઈએ સાંભળી લીધું હશે, તો કે ચાલો આપણે જઈએ અને મારા ઘરે જઈએ. હવે એને એમનું ઘર ફ્લોન્ટ કરવું હતું, બતાવું હતું કે ઓ મારું કેટલું મોટું ઘર છે ને કેટલો પૈસો છે અમારી પાસે ને એવું બધું. તો અમને એવો ખ્યાલ નહીં આવ્યો, એટલે અમે કહ્યું કે ઓ ચલો મજા આવશે. એટલે કે મારા વાઈફને પિકઅપ કરીએ જોબ પરથી અને પછી દુકાનેથી ને પછી જઈએ. એટલે કે ઓકે. અમે લોકો ગયા
તો ઘર બતાવ્યું ને આ ને તે ને બધું કર્યું. બેઝમેન્ટમાં બતાવ્યું કે હોમ થિયેટર કરાઓકે હા બધું જ. અને એમને તો સ્વિમિંગ પુલે હતું, એટલે કે આવું બહુ જ ઓછા ઘરોમાં હોય છે ને એમ તેમ, એટલે એ લોકો હા બહુ સારું કહેવાય. આ 2008ની વાત છે. તો બધું થયું પછી કે આપણે ગુજરાતીઓ બધાને એવું હોય ને કે આપણે કોઈના ઘરે જઈએ તો આમ બેસી થોડી રહીએ, એટલે અમે બધા નાટકના અમારા બધા છોકરા છોકરીઓ, ઇવન ટીકુજી શાક કાપવા લાગ્યા ને હું લોટ બાંધું ને એવું બધું ચાલુ થયું અમારું. એટલે પેલા બેન ધીરે ધીરે બાજુમાં બેસી ગયા. મારે ત્યાં ટીકુ ભાઈ આયા હતા, ગિલોડા કાપીને ગયા. નહીં માનો તમે બોસ. એટલે પછી દાળ ભાત શાક રોટલી 40 રોટલીઓ મેં લાઈફમાં નથી બનાવી. એટલે આવું બધું કર્યું. પછી બધા જમવા બેઠા. પછી આપણને એમ હોય ને કે યાર કોઈના ઘરે આમ થોડી ને રહેવા દઈએ. અને ત્યારે કંઈક પેલું ડિશવોશર નહોતું, એટલે આપણને એમ થાય કે ચલો હા, એટલે વાસણ ઘસ્યા મેં તો. એટલે આ તો કંઈ જ નથી. બીજે દિવસે બીજા હતા લોકો, એમણે કહ્યું કે આવો ને આપણે જઈએ મારા ઘરે. હા લઈ જાઓ, વાસણે ઘસી દેશે. બટ જતા જતા આપણે મૂવીની ટ્રેલરની વાત કરતા હતા, તો જય માતાજી લેટ્સ રોક વિશે કંઈક જણાવો ઓડિયન્સને, અને એનીથિંગ યુ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ધેમ, કશું કહેવા માંગશો ફોર ધેટ ઇન્વિટેશન ફોર ધ ડેફિનેટલી. આ મારી નવી ફિલ્મ આવી રહી છે જય માતાજી લેટ્સ રોક, એ 9th મેના રિલીઝ થઈ રહી છે. અમેઝિંગ વાર્તા છે કે એક અચાનક વૃદ્ધાશ્રમ ખાલી થવા માંડે છે. તો બધાને આશ્ચર્ય થાય છે કે કેમ આવું થયું. તો એટલા માટે કે સરકાર એક સ્કીમ કાઢે છે કે જે 80 વર્ષની ઉપરનાને ઘરડાઓને પોતાના ઘરે લઈ જશે એ લોકોને, એ ઘરડાઓને 1 લાખ રૂપિયા મહિને પેન્શન આપશે સરકાર. એટલે બધા વૃદ્ધાશ્રમ ખાલી થઈ જાય છે. અને પછી ઘરમાં જઈને જે બા આવીને તાંડવ કરે છે અને કઈ રીતનું છે, ઇટ્સ સો મચ ઓફ ફન. એટ ધ સેમ ટાઈમ દેર ઇઝ સો મચ ટુ સે, યુ નો. અંડરકરન્ટ ઘણું સરસ એમાં એક Subtext. સંદેશ છે, એટલે કે લોકોનું. બટ ઇટ્સ અ બ્યુટિફુલ મૂવી. ડેફિનેટલી જોવા જજો. અને પ્લીઝ ઓટીટીની રાહ નહીં જોતા. હા, આજકાલ આ લોકો ગુજરાતો બહુ સ્માર્ટ થઈ ગયા છે. શરૂઆતમાં લોકો આવે ને એમેઝોન પ્રાઇમ, મહિનામાં આવી જશે. ના પણ એક વાત કહું, જેટલું મુંબઈ આપણને રેવન્યુ આપે છે ને ગુજરાતી ફિલ્મને, એટલું આખું ગુજરાત નથી આપતું. આઈ એગ્રી. આજ ટ્યુઝડે નાઇટ ઘાટકોપરનું આ ઓડિયન્સ જોઈને આઈ કમ્પ્લીટલી એગ્રી. ઘાટકોપર ફોર અ વન્ડરફુલ ટાઈમ. A big round of applause for the amazing Vandna Pathak, everybody. Round of applause for her. That was a Lavari by Vandna Pathak. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.